પાણી લાવ હવે થાકી આવ્યા છે પાણી લાવ કોની પાસે પાણી માંગો છો કોની પાસે આમ જો પેંડા ખવડાવી દો આપડા બધા મિત્રોને ઘરે કિલો મોકલી દો બધા એડ્રેસ નાખી દેજો બધાની ઘરે કાલે કિલો પેંડા આવી જશે આમ જો કલેક્ટર ને એમ કહે છે પાણી ભરીએ એમ હા કલેક્ટર ની નોકરી મળી ગઈ કલેક્ટર ની આપણને આમ જો ટોપું ગાડી દીધી આમ ટોપું કાલથી હાજર થવાનું છે અમરેલી જિલ્લામાં એટલે મેં એવું કોઈ દી કે હે કોણ નથી બે હું નહીં કલેક્ટર ની નોકરી એમ કહેતા નહીં હવે કલેક્ટર શું હા કલેક્ટર સાહેબા એમ કહેવાનું બાકી આમ જો રિસ્પેક્ટ થી હો બાકી આ ઘરની બહાર હા અને તમે બધા એડ્રેસ નાખવાનું નહીં ભૂલતા બધા એડ્રેસ નાખી દેજો ધડાધડી બધાની ઘરે 1 કિલો પેંડા આવી જવાના છે એમ નહીં અને નોકરી મળી એની ખુશી તો હોય કે ન હોય આમ આને કોઈ ચપરાસીમાં રાખે એમ નથી તમને પૂછું મને ક્યાં રાખવાની છે એમ એ હું પણ કલેક્ટર ની નોકરી મળી કલેક્ટર ની અમરેલી જિલ્લામાં હાજર થવાનું છે કાલે મારે સપના જોવે ને તો યાર હું મારે કેવું હે ને સપનાની દુનિયામાંથી બહાર આવી જાઓ જો આ હકીકત છે હું ચિક્કો બોલા નથી કેતા કે આમ સિક્કો બેઠો આઈ ભાંગાકાર ગુણાકાર બાદબાકી સરવાળા કાઈ આવડતું નથી અને આને કલેક્ટર તમને એની પંચાયત કરવાનું કોણ કહેશે હું જેમ કલેક્ટર બની હોય એમ કલેક્ટર બનીને એનથી મતલબ છે એટલે તારે આ વિડિયોમાં એવું કહેવાનું છે કે આજે કલેક્ટર બની એવા મારા મિત્રોને ખુશ ગોળા મારવાના છે ગોળા નથી હકીકતની વાત જો મિત્રો બાકી આપણે કલેક્ટર બની ગયા છીએ હકીકતની વાત છે અમારે મેડમ છે ને ઈ કલેક્ટર બની ગયા છે કલેક્ટર સાહેબા કહેવાનું પછી હવા બહુ આવી કલેક્ટર સાહેબા કલેક્ટર કઈ જેવો તેવો હોદ્દો છે આપણે કેટલી મહેનત કરી કે રાત ને દી વાંચ્યું તું ઊંધા માથે રોઈને આમ પંખા ઉપર લટકીને ગઈ આ પાસ થઈ આમથી ફુગા જેવી છે કે હવા તો ભરવાની જરૂર જ નથી હે એટલે આને કહ્યું કલેક્ટર ને રિસ્પેક્ટ થી બોલાવે હો બાકી આમ જો મગજ ચેટકો ને કાલથી બે બોડીગાર્ડ રાખવાની છું કાલથી હું નહીં મારે આ બાજુના બાજુ બે બોડીગાર્ડ છે પાઇપે દેહે યાદ રાખજો એમને ઈ હું કે ખબર કાલથી હું બે બોડીગાર્ડ રાખવાની છે કલેક્ટર હોય ને સરકાર છે ને ગુજરાત રાજ્ય સરકાર ઈ જ બે બોડીગાર્ડ એટલે ઈ જ એમ હું કે રાખવાની ઈ આવવાના છે કાલ હાજર થાવ એટલે કાલ બે બોડીગાર્ડ કે આને ચપરાસીમાં કોઈ રાખે એમ નથી હવે આ કલેક્ટર કરે છે કલેક્ટર નો સ્પેલિંગ નું સિગરેટ ખબર પૂછો તો કઈ હવે એને મારી ઉપર જરાય વિશ્વાસ જ નથી મિત્રો તમને એમ થાતું છે કે મયુરીબેન કોમેડી વિડિયો બનાવે છે સોરી મારે છે ને ભૂલમાં બોલાઈ ગયું આજે બોલવા નથી કી કલેક્ટર નથી આજે એનો ટોપિક છે ટોપિક નથી મિત્રો તમે આવું મોઢું બેજ રાખજો વચ્ચે ચાપડ નહીં કરતા નકર મારો મગજ છે ને આતા માજી સટકલી સમજી ગયા કે મગજ છે હે એને મગજ જ નથી આ માણસને મારે કઈ ભાષામાં સમજાવવું ઈ નથી ઓલા નાના છોકરા હોય ને એને એકવાર એમ કહી દો ને આમ ખાલી આતા માજી સટકલી એટલે એને ખબર પડી જાય કે આ બેન ગુસ્સામાં છે હવે કાઈ ન બોલે એમ કે ભલે ભાષા સમજાણી ન સમજાણી પણ આ માણસને ઈ એમ સમજણ પડતી હું થોડો નાનો છોકરો છું હું તો મોટું ભાઈ હવે વચ્ચે બળપણ કરતા નહીં અને આમ જો આ છે આપણી સાબિતી અરે મારું સર્ટિફિકેટ જરી પડી ગયું અડતા ને પેલા હાથ ધોયા છે ઉતારી ભૂગરો થોડો જો છે અમરેલી જિલ્લાના કલેક્ટરનો હોદ્દાનું છે હે આ કઈ કોમેડી વિડિયો નથી હો મિત્રો અને એડ્રેસ નાખવાનું ભૂલતા નહીં કાલે 1 કિલો પેંડા અહીંથી રવાના કરું છું આ તમારું બેટું ગજબ થઈ ગયું ગજબ હું હકીકત છે આવી મને નહોતી ખબર કે બે મુને અહીંયા કલેક્ટર સાહેબા જો તો આનો ત્રાસ ઓછો હતો કે આજી કલેક્ટર બની ગઈ છું હવે હા યુટ્યુબર તો હતી જ હવે કલેક્ટર હજી ભગવાનને મંજૂર નહોતું તો આવું કલેક્ટર બનાવીને હજી મને માર ખવડાય છે લ્યો કાલેથી બે બોડી કાઢે છે વિડિયોમાં તે જો આપણે વિડિયો બનાવવાનું મૂકવાનું નથી થતું કલેક્ટર બનીએ મિનિસ્ટર બનીએ કે પીએમ બનીએ કે ગમે ઈ બનીએ પણ આમ જો કે બેય બને પણ વિડિયો બનાવવાનું થતું આ ઈ વાત એક હજી કહી દઉં તમને હા ઈ પાછી બેય બની ગઈ છે હો હું તમને એક વાત કહી દઉં હું ગમે એવડા હોદ્દા ઉપર જાય ને અને ભે કે ગધેડી કે ગમે ઈ કે પનારો તો હું આનો મૂકવાની જ નથી અને અમે ગમે એવડા યુટ્યુબર થઈ જાય ને પણ તમને તો અમાર ભૂલવાના જ નથી હા કારણ કે અમને શરૂઆત તમે કરાવી છે બરોબર છે હા અને જે વિડિયો જે છે ને ઈ કિરીટભાઈને અમને સજેસ્ટ કર્યો છે આ વિડિયો એટલે અમારે એક સરસ મજાની નોકરીનો વિડિયો બનાવવાનો છે અને તમને હસાવવાના છે બરોબર અને આને કોઈ ચપરાસીમાં રાખે નથી તમને ખબર છે મને ખબર કલેક્ટર બની ગઈ ઈ વાત પાક્કી છે જો આ કોલ લેટર આવી ગયો છે કાલે હાજર થવાનું છે અને આમ જો પગાર તો કોઈ કહેવાય નહીં આ YouTube માં પૈસા નહીં બોલવાના એવો નિયમ છે એટલે પૈસા કોઈ મને પૂછતા નહીં ગાડી લઈ આવીને એનું બિલ છે જો કલેક્ટર ક્યારની આ તો બદલાઈ ગયો છે બાકી ખાલીમાં પડ્યો છે જો આ મને છે ને આને
હલાવીને રાખવાનો. એવું કાંઈ નથી. દીવો તો તમે મારથી અમથાઈ છો. ખાલી આમ ડોળા કાઢું ને એટલે આમ સાણામૂણા બેહી જાવ. એને ખબર નથી ડોળા નીકળી હોત જાય હો, આ તો હારા ત્યાં લગીને હારા. હે? એટલે એમ નીકળી જતા હોય એમ. બરાબર છે, તો વાંધો નહીં. મિત્રો, કલેક્ટરની નોકરી તો મને પાક્કી લાગી છે. કમેન્ટમાં એડ્રેસ નાખી દેજો. પેંડા તો આવવાના જ છે. પણ આ હું છે ને કોલ લેટર એને એટલે નથી દીધો કે આ ફાડી નાખ્યો હોય તો આનો ભરોસો કરે. કાલથી પછી મારી નોકરી જાય એટલે મેં છે ને ઈ હાંસવીને લેમિનેશન કરાવીને મારી ફાઇલની અંદર મૂકી દીધો છે. બોલો લ્યો. બોલો હવે આને મારે શું કેવું હે? અને હકીકતે છે ને આ તો મેં અહીંયા લઈ આવીને અને ભણાવી અને સુધારી. ભણાવી તમે એને કેવો મારા કોઈ ભણાવી છે. નકર વલભીપુરમાં છે ને પોદળ આવી હતી આ. માણા જેવું બોલો. મારી આબરૂ તો કાઢો, મારા પપ્પાની આબરૂ કાઢો. મારા પપ્પા છે ને ઈ તમને મારી તોડી નાખશે હવે પછી. બોલો. હા. તો કે ઈ ભેગા વલભીપુરમાં આપણે ઈ નહોતી ખબર ને યાર. વલભીપુરમાં મારા બાપાનું કઈક નામ છે આમ. હા, આ તમારી મૂછું નથી ને એવડી મારા બાપાની મૂછું છે. અને એનથી મોટી મૂછું મારા દાદાને છે. બધા એમ કે મૂછ છે હો તો ભૂપત કાળું છે. મારા દાદાનું નામ છે હો. એટલે સ્પીડમાં વીણતા હોય એટલે એકાબીજાનો બધો ઊંચો હોય. આમાં આપણે તો કઈ આ ખબર ન માણસને- હોય. આ મને લાગે આ માણસ ગયા જન્મમાં છે ને ભેંસ જ છે. એટલે એને નકરું ભેંસ આવું જ એટલે દેખાય. ત્યાં. એટલે એને આવું જ દેખાય છે. બીજું કઈ દેખાતું જ નથી. બરાબર? આપણને ન ખબર હોય ને આની સ્પીડ થોડી ઓછી હોય વીણવામાં, પછી ઊંચામાં સમજી જાય. હવે આ બધી ચોખવટ ન હોય ને કાલે છે ને આને છે ને માર ખાવાની એને બહુ મજા આવે છે. પછી એમાં બીજું બહુ- કાંઈ આમાં છે નહીં. એને એમ છે કે આને જેમ કરી તેમ કરી હેરાન કરું ને તો નાખો પડી જાય એમ. આમાં પછી એવું બહુ ચોખવટું કરીએ ને તો કાલે પછી હારાનો ફોન આવે પેલા મને તો મૂકી દો તમે. હારું હાલો, મને ઘેર ચડવા મળ્યું અને છે. કાલથી કલેક્ટર સાહેબા કીધો તો ભેં કીધી વિડીયોમાં કેસ કરી નાખે તમારી ઉપર. હા, સમજી લેજો સીધી વાતમાં. મારી ઉપર કેસ કરવો છે હવે 100% હવે તો કલેક્ટર થઈ ગયા. હવે તો કોઈ જ નો બીવું. તો કાલથી મને સલામ મારતી જાય બરોબર છે ને? હા. અરે, મને સલામ મારવાની હોય કે ને કઈ સ્કૂલમાં ભણ્યા? શિક્ષક કોણ હતા તમારે? મેં ભણાવી નહીં, પોદળા વીણતી હતી. પાસા પોદળા વીણતી હતી ત્યાંથી લઈ આવ્યો છું. અમે હવે તમે આ વિડિયોને વિરામ આપી દો. આ માણસ છે ને સાંજના પ્રોગ્રામે બહાર નહીં આવે એમાં કરી ગયા છે. એટલે આપણે અહીંયા વિડિયોને વિરામ આપીએ. કાલે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હજી ક્યાંક નવો ટોપિક અમને આપતા રહેજો.